રાબા માવો છે આથા મદન જોડે ગુરુ ગામ કોચી સાબા ગાઓ છે આથા મદન જોડે રગ રાગ માએ ભર્યા જવાળા રગ રગ માએ ભર્યા જવાળા નામતના ગારા ગળગડે તારો બોલે ભરો ગામ ગૂંચી વડે હરે નોબતના ગારા ગળગડે તારો રે ફૂલે ગુરુ ગામ ગૂંચી વડે સૂક્ષ્મ હે બારી અતિ સૂક્ષ્મ દારે ભેદી પુરુષ પાર પડે આ સૂક્ષ્મ હે બારી અતિ સૂક્ષ્મ બારી વેદી પૂરો પાર પડે હરે પવન બંધના માય કરો રે પિયાલા મારા પંથ કહેવાય કરો રે પિયાલા જોરતાનો રાતા લઈ ચડે તારો બોલે ભરો ગામ ગૂંચી વડે સુરત સુરત લઈ ચડે તારું રે ફૂલ ગુરુ ગામ ગૂંચી વડે સોહમ સોહમ જાપ જાપે તે રામ હે દ્રશ્ય પડે સોહમ સોહમ જાપ જાપે તે રામાય પડે હરે રામાય નરસે રામાય ભરખે રામાય દરસે રામાય પરસે સજ સમાધિ વડે તારો બોલે ભરો ગામ ગૂંચી વડે આછે સમાધિ વડે તારું રે ફૂલ ગુરુ ગામ ગૂંચી વડે ગુરુ ગામ શૈલી આનંદ હેલી જ્ઞાની ગગનમાં ચડે ગુરુ ગામ શેલી આનંદ હેલી જ્ઞાની ગગનમાં ચડે હરે રાણા છોડ સમજે કાન મેં શાણા મોર ગામમાં તે આથડે તારો બોલે ભરો ગામ ગૂંચી વડે તારું રે ફૂલ ગુરુ ગામ ગૂંચી વડે હરે એને ખોલવાની ગમજો પડે તારો ખોલે ગુરુ ગામ ગૂંચી વડે એને ખોલવાની ગમજો પડે તારું રે ફૂલ ગુરુ ગામ ગૂંચી વડે સદગુરુની કૂચી એવી છે આ બ્રહ્માંડની અંદર ગોરખ જેવા ચાર જુગ જીવ્યા તો પણ આ વસ્તુ નથી. ચાંગદેવ જેવા 1400 વર્ષ સુધી આ શરીર ટકાઈ રાખે.
અને મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કે 12 મહિને એક જ વખત બારે પાડ ફાડી નીકળે એવી સિદ્ધિ હતી, તો પણ આગમ નથી. આવા આગલા પુરુષો પણ કોથલ ખાઈ ગયા. ગોરખ જેવા નર પડ્યા મોટા 4 યુગ સંગ્રહ્યા કાયાના, સદગુરુ મળ્યા ને બદલાયા ફોટા, માટે ગુરુ ગમ લે. તમે જુઓ 4 યુગ સુધી આ શરીર કાઠું ટકાઈ રાખેલું, તો આપણે જે આ વાતો કરીએ એ વાતો એમની કે નથી નહીં. એટલે એને ગુરુગમની કૂચી કેવી હોય છે. જેમ 100 તારા ખોલવા માટે એક જ કૂચી એવી બનાવેલી હોય, તો એક કૂચીથી 100 તારા કે છે ખુલી જાય, એના માટે જોડા લઈને ભરવું પડે. એમ આધ્યાત્મિક જે જ્ઞાન છે, આત્માનું જે જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાનની જે વાતો છે, એ અનુભવી પુરુષો એમ કે છે કે કડાથી તરાય છે, બળથી કોઈ તરાતું નથી. બળ કડીને રાજા રાવણ આગળ વધી ગયો, પણ એને પોતાને જીતી શક્યો નતો. બળ કરીને આગળ કે છે કે ભાઈ હિણાક છે, તો પણ પોતાને જીતી શક્યો નતો. તમે જુઓ આગળના દાખલા જે બધું મળી જાય છે. રાવણની પાસે તમે જુઓ, દેવોને બોધી દીધા, ગ્રહોને બોધી દીધા હતા, કશું એને બાકી નતું રાખ્યું. આટલી બધી તો એને 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 એની તપસ્યા હતી. પણ એક અહમને મારી નાશે, ક્રોધને મારી નાશે. જ્યારે કુંભકર્ણને જગાડવા રાવણે એ કર્યું, અને કુંભકર્ણ જ્યારે જાગ્યો, અને કુંભકર્ણ જાગ્યો એટલે કે છે કેમ જગાડ્યો? તો કુંભકર્ણ તો કહે છે ભાઈ 6 મહિના ઊંઘતો હતો અને 6 મહિના જાગતો. તો આપણે શું કરીએ છીએ? આપણે 6 મહિના ઊંઘીએ છીએ, દાડાના બધા ગણી જુઓ, પણ આ પેલો લોબો સાઈડ થઈને પડ્યો એને જુએ છે. કુંભકર્ણ જેવી જ આપણી ઊંઘ છે. આપણે 6 મહિના જાગીએ ને 6 મહિના ઊંઘીએ છીએ. દાડો ને રાતનો શરીર મારો તો ખબર પડે. અને રાવણે કહે છે ભાઈ જયારે જગાડ્યો તો કેમ જગાડ્યો? કહે છે કે ભાઈ આ સીતા જે છે એ સીતાનું હરણ કરીને લાવીને અને મેં અશોક વાટિકામાં મૂકી છે, અને એ અશોક વાટિકામાં મૂકી છે. સીતાને ગમે એટલા મેં પ્રયત્નો અત્યાર સુધી કર્યા, એ બધાય પ્રયત્નો મારા ફેલ ગયા. તારે કુંભકર્ણ કે છે એકય ઉપાય ના ચાલ્યો? તો કે નહીં. તો કે છે એવું કરી દો કે છે નકલી રોમ બનીને સીતાની કને જા, તો માયાવી રોમ બનીને તું જા તો સીતા મનાશે. તો કે એ બન્યો. તો કે એ બન્યો તો શું થયું? તો કે એ જયારે બન્યો ત્યારે આખું જગત મને માતાનું સ્વરૂપ દેખાયું. એ મારી હવા બધી નીકળી ગઈ. તો કે ગોંડા એટલામાં જો નકલી બનવામાં જો આટલું થતું હોય, તો જો અસલી જો બનો નહીં તો આ બધો કલાહોર મટી જાય. પણ બનાય નહીં કે જે હમના ઘોડે ચડી ગયો ને એ પાછો કોઈ દાડો પડે. એ ગુરુ નહીં ભાજી મોરા ગળે, કોઈ નહીં. એ નહીં, એ હાથ હાથ કહે છે કે ભાઈ ગજ ઊંચો કાઢે જમીન. ધર્મ રાજા ખાલી નરવા કુજરવા મહાભારતમાં બોલ્યા કે ભાઈ નર મરાયો કાં તો કુજર મરે, આટલું જ બોલ્યા. એ જાણતા હતા કે કોણ મરી ગયું છે, પણ ખાલી આટલું બોલ્યા. એમાં ધર્મ રાજાનો રથ જમીનથી હવા ગજ ઊંચો ચાલતો, અને છતાંય કે છે કે ભાઈ આટલું બોલ્યા, એમાં કે છે જમીનમાં અડધો પેઈ. તમે જુઓ, નર ગુજરવા બોલ્યા મેં આટલું થયું. એ સમયની વાત છે. અત્યારે તો બધું હડાહડ નહીં, મોબાઈલમાં જૂઠું જેટલું બોલે હોય. ઘર મેં ખાતો હોય શું બરોડા ચાર આવશો તો કે આવે તો 2 દાડાવાના આવવાનો નહીં. તો ફોન કરવાનો બળી તેઓ કહેવાય. મારું જેમ કહું કે ઘેર જઈને જ ફોન ઠોકવો, એટલે ફટ દઈને આવી જાય. રાય જો જતા વડોદરા આટલા બધા વહેલા આવી જાય, આટલું બધું એરોપ્લેન ના લાવી. તમે જુઓ, બહુ જૂઠું, બહુ જૂઠું. તમે જુઓ, દુનિયામાં જૂઠવાની દુનિયા છે. હાચો જ બચારો એમને વ્યાજે મરાઈ જાય. હાચાનું તો કોઈ વાપરવા તૈયાર નહીં. જૂઠું તમારે બોલે તો તમે જુઓ તો એ
મહાપુરુષો કહે છે કે ભાઈ પાખંડ વાળા પૂજાણા હાચા જતી સતી સંતાણા. આ પાખંડ વાળાનો જમાનો. આ જગતને નમાવું હોય તો કાલે જ તમારે લો એક ગદાડું બોધો ને એક આર અને કહે છે કે ભાઈ આગળ ફૂલો ને બોલો પોતરી દો તો હવામાં જ લોકો પછી લાગવા આવે ને તમને ના લાગે ગધાડાને લાગે. એને એ પૂછે નહીં શું છે એવું, પૂછવાનું તો નામ જ નહીં. કારણ કે આ ગાડારીઓ પ્રવાસ છે અને ગાડારિયા પ્રવાસની અંદર તમે જુઓ ચો કૂદી જાય છે તોય સુખનું કશું છોટો મળતો આખરે હેમનું હેમ. એટલે મહાપુરુષો કહે છે કઈ તો નાશ કરવાની જરૂર નથી, પણ જગતને આ વાત સમજાતી નથી. સંતોના શબ્દો પર આજે ભરોસો નથી. આજે ભરોસો કોની પર રાખે છે કે જે હાવ અલકટ હોય છે, જેના વિચારો જેની વિદ્યાઓ હાવ હલકી હોય છે અને જે ખોટા કર્મો કરાવે છે અને જીવનને અવરા માર્ગે દોરાવે છે એવાનો સંગ. તો મહાપુરુષો કે છે એવાના સંગે નરકે જશો, તમે નરકે જશો અને તમે જ્યાં જાઓ છો એ નરકે જશો. નહીં એને સ્વર્ગ જડે એવું નહીં તમને સ્વર્ગ. સુખ શની અંદર છે એની જો કથા ગમ ના હોય તો મહાપુરુષો સંતો કે છે કે ભાઈ દેવોને પૂજવાથી દેવીઓને પૂજવાથી ઓમ હવન કરવાથી કોઈ સુખ મળવાનું છે. એ સુખની જ ગેડ નહીં, તો સુખની ગેડ નહીં એટલે જ આપણે દુઃખ ભોગવવાનું આવે છે. બાકી દુઃખ મહાપુરુષો કહે છે કે ભાઈ જેને સંતોનું શરણ સેવ્યું છે અને જ્યાં સંતોનો પગલો પડે છે તમે જુઓ એ ઘેર લીલા લહેર હોય. એ ઘરનો વાઇબ્રેશન જુદું હોય, મણ હોય જુદો હોય અને જ્યાં નહીં તો જો મણ હોય જુદો, ઘર હોય જુદો અને એનો બહેરો એવો. ઘાટ વગર નો ઘાટ જ હોય, કારણ કે ઘાટ ઘડ્યા જ ના હોય. તો સંસ્કાર જે છે સંતોના હેવાસથી આવે છે, ધર્મ કર્મ કરવાથી આવે છે, કોઈ પથરા પૂજવાથી કશું આવતું નથી. એટલે મીરાએ કહ્યું કે ભાઈ પથ્થર પૂજે ખરી મિલે તો મેં પૂજું ગીર. એ પથ્થર કી ચક્કી બને પીસી પીસી ખાય સંસાર. કે આ જ પથ્થરોની કે છે ભાઈ પેલા ઘંટીઓ બનતી અને એનું એમ જ દરાતું. કોઈ પથરા જુદા નતા. પેલો ઘાટે બેઠો ના હોય ઘાટ છે એટલે અહીંયા આગળ પડ્યો ફેર કશોય છે. પેલા પ્રાણ પૂરીને તો અંબે હાડ્યો એટલે પૂંજાય છે અને અને વગર એ કરે આવ્યો ધક્કા ખાવાના. પથ્થરો તો એ જ છે, ધોબી ધોવે એ પથ્થરો છે. તો એની પર જેટલો મેલ પડે ને એની પર જેટલું એ થાય છે. પથ્થર તો એક જ છે, પણ જે ઘડી શિલ્પી એન્જિનિયરે બનાવ્યો અને એમાં પછી બ્રાહ્મણોએ ભારતના પ્રાણ પૂર્યા, પ્રતિષ્ઠા કરી એટલે એને દેવ માનવો. તો જે ઘડાયો તો એનો બધો ખરાબાનો ભાગ કાઢી અને એમાંથી સ્વયં ભગવાનની મૂર્તિ કાઢી અને મૂર્તિ કાઢીને પછી એ મંદિરમાં મૂકી થીરની થીર જ. આપણે વર્ષો સુધી એ મંદિરોમાં જઈ પણ આપણામાં સ્થિરતા આવે તો એ જયારે બેહાડી તારની એ સ્થિર જ એ સંજ્ઞા કરે. આજે ઘંટ મૂકવામાં આવે છે, નગારો મૂકવામાં આવે છે. કેમ? કે એકતા કરવા માટે. દર્શન કરવા જાય એટલે નહીં પેલો ઘંટ આમ ઠોચ્યા અને ઠોચીને પછી બે હાથ જોડીને પજેલા. આવ્યો હોય દર્શન કરવા જોવા તોય પાછ વાંચો બંધ કરી દે. તો વાંચો શું કહું ઉગાડી રાત ને ખબર પડે ઉપર જીવડા બીવડા પર છે, મસરા બસરા તોડી ખાય છે એવું દેખાય, પણ જાય તારે એવો બંધ કરી દે. વાંખ્યો તમે ગમે તો જાય તો વાંચો બંધ કરી દે. તારી ખબર નહીં પડી મારા હારા મય છે એવું, અહીંયા કશું નહીં એવું ના ખબર પડે. પજે લાગે તમે જો અહીંથી ઓમ ને ઓમ. એટલે આ સંજ્ઞા છે, સંજ્ઞાની અંદર પરમાત્મા છે, ઘડવામાં પરમાત્મા છે નહીં. એટલે અહીંયા કહ્યું કે તારું ખુલે ગુરુ ગમ કૂચી વડે એને ખોલવાની જો ગમ પડે. ગુરુ ગમ કૂચી સબમાં ઊંચી આતમ ધન જડ રગ રગર માંથી ભર્યા જવારો નોબત નગારો ગઢ
રગે રગની અંદર જ વારો પડ્યો છે અને રગે રગો 72,000 નાડીઓ ખીલી ઉઠે એવી છે. લ્યો, એકય નાડી એમાં એવી મરદાલ નથી કે એ નાડી નપુંસકતા વાળી કોઈ. 72,000 નાડી ખીલી ઉઠે તો કે નોબાત નગારો ઘડ ઘડ તારો ખુલે ગુરુ ગમ કુચી વડે. તો ગુરુ ગમ શૈલી આનંદ હેલી જ્ઞાની ગગન ચડે રણછોડ સમજે શાન में શાળા મૂર્ખ મતી હાથ લે. મૂર્ખ એટલે જે આ વાતોને સમજે નહીં, આ વાતોને ગ્રહણ ના કરી શકે, આ વાતોને આચરણ ના કરી શકે એને મૂર્ખ મતી કહે. ભલે ને એવું ગુરુ ઉપદેશ હોય તો છતાંય એને નુગરો કહી. નુગરાથી કે છે શુગરાથી નુગરો બુડો, આપણે એવું કહીએ. પણ જો ગુરુ ઉપદેશ લે અને આ વાતો અને આ શબ્દો ના સમજે તો એ નુગરાનાથી ડબલ નુગરો છે ને છે. એના જીવનનો કશું નહીં. ગુરુ મળ્યા કે છે કે ભાઈ શિષ્યના સુધર્યો કહું કરમ ની કર કેવા ભાગ બીજાનું કો પામર પ્રાણી. જૂના ધર્મ લ્યો જાણી મારા સંતો જૂના ધર્મ લ્યો જાણી. નદી કિનારે કોઈ નર ઉભો કૃષ્ણ એની કેમ છુપા. કોણ તો કે છે કે ભાઈ અંગ એનું આરખું, કોણ તો શરીતા સુકાન. એટલે આ જીવનની અંદર આપણી ખોમી છે. કોઈ બીજો ખોમી કાઢવા વાળો, બે ખોમી નાખવા વાળો, કોઈ ઉપાધિ કરવા વાળો બ્રહ્માંડની અંદર કોઈ છે. આ જીવન પર કોઈનો હક નહીં. સ્વતંત્ર એટલે બોલાય. અત્યારે આપણે સ્વતંત્ર છે તો અહીંયા આવ્યા અને હમણાં 2 કલાક પછી આપણે સ્વતંત્ર ઉઠીને જતા રહીશું. મહારાજે એમ કે રોજ 5 દાડા રહેવાના ના કઈ મહારાજ મારે હજુ તો બહુ મળ્યું. કેમ સ્વતંત્ર છો? પેલો સ્વતંત્ર છે જ નહીં. તમે 84 અવતારમાં સ્વતંત્ર છે જ. એ બધા બંધન જ છે, બધા નહીં પડી. તો એમને નિરે કોણ ખવડાવે, કોણ પીવડાવે, કોણ કશું જ નહીં. એટલે એ પડતંત્ર કહ્યું છે. જ્યારે મનુષ્ય પડતંત્ર નથી, એ સ્વતંત્ર છે. અને સ્વતંત્રતા છે ને એની સ્વતંત્રતાની અંદર એ ભૂલો પડ્યો છે. બીજા કોઈની સ્વતંત્રતા કે એની ચતુરાઈ ચાલે એવી તો છે નહીં. પણ જીવનની અંદર આ બધી ગોઠો જે છે એ ગોઠો છોડવામાં સમય લાગે, ટાઈમ લે છે. એનું આપણે એકાંતે ધ્યાન કરવું જોઈએ, મનોમંથન કરવું જોઈએ અને ચિંતવન કરવું જોઈએ કે આવું કેમ થાય છે, આવું કાં મારામાં ફોલ્ડ છે તો એ ફોલ્ડ આપણે ખોલવો. બાકી મળે નહીં. કૂતરાને એક જ પગલું ઊંઘાડે તો પછી એ સીધું જ કે છે કે ભાઈ પગલું ઊંઘી અને કે છે એ ચોરને ખોરી. પણ અત્યારે ચોર લોકો એવા થઈ ગયા ને ગાડીઓ લઈને આવે કૂતરીઓ ફોફા મારે થાય. પેલા જ્યાં હોય ઓમ તા કૂતરીઓ જાય ઓમ. આવ પગલો જ નહીં દેખાય એવાનું. કારણ કે આવા રોડ થઈ ગયા, આરસીસી થઈ ગયું અને બ્લોક થઈ ગયા. પેલા તો માટી હતી, તો માટીની અંદર પગલું પડે તો એના પરસેવાથી ઊંઘી અને મૂળ જગ્યાએ પહોંચાડી દીધું. પણ હવે કૂતરીઓ બાલા મારે છે. શું એમ જીવનની અંદર મહાપુરુષો સંતોએ આપણા જીવનની અંદર એટલી બધી સરળ સિદ્ધિ આલી દીધી. આપણે કશું કરવાનું નહીં. લ્યો, એમને જે ભોગ આલ્યા છે ને એમને જે શરીર ઓમ્યા છે અને એમને જે ટાઈમ બગાડ્યો છે એવો સમય ને ટાઈમ ને ભોગ આપણને આલવાનો રાખ્યો નથી. આપણને તો ભોણું જ આલ્યું છે તૈયાર જ. લ્યો, હવે એ ભોણું આપણે ખાવાની આરસ છે. લ્યો, તૈયાર છે તો એ આરસ થાય છે. તો બનાવવાનું હોત ને મહેનત કરવાની હોત તો શું કરો? તો આપણા એ બની શકે નહીં. એમ એનું થાય જ નહીં. એ સંતોએ જે કષ્ટ વેઠ્યું છે, દુઃખ વેઠ્યું છે અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ભગવાનને મળ્યા છે, એ તો એમનો છોડ્યાને ગોટલા જુદા પડી ગયા. અને તો એમને કશું એમની કઈ નહીં માય. તો આપણા ગોટલાને છોડ્યા જુદો કહીએ છો તો શું કરો? આપણે તો રોતે નહીં કે લે તું ચોખ્ખું તો રે, હું અમારે તો રહીશ, પણ તારે કહીને આવું નહીં. ભોય હુવાડે ભૂખે મારે છતાં કે છે મને ના ચડે તો કે છે કરી નાખું ન્યાય. આટલી બધી કસોટી પરમાત્મા અત્યારે નહીં હોય તો બધું પહેલા હતું. હરિચંદ્ર વખત હતું, રામ વખત હતું, પ્રહલાદ વખત હતું, નામદેવ વખત હતું. અત્યારે કશું એમ એનું છે.
અત્યારે બધું રેડીમેડ છે. હવે રેડીમેડ આવ્યું ત્યારે લોકોને આરસ થાય છે, પ્રમાદ થાય છે, નવરા નહીં, ઓમ નહીં, મોહરું નહીં, જોહરું નહીં, તાર નવરો થાય ચારકો. આ જિંદગીની અંદર એની હદ ચોંગરાય તો એની હદ તો મર્યા સિવાય આવવાની નહીં. સંતો કહે છે આ જીવ મરે તો જ એની હદ આવે, બાકી નવરો તો એવો થવાનો છે. નવરો જ ના થાય ને તમે ગયડ્યું હોય, હાવ ઘરમાં ટાટ્યું હોય અને હાવ વાડકો દેખાય તોય કહે છે એની એમ ના કે ભાઈ તમે કશું કરશો નહીં, આવું તમે ભગવાનનું ભજન કરો અને તમે તમારું કરો, એવું ના કે. છેલ્લે વાર બે લોસા મેલીને નાહી જાય કે લ્યો રમાડો મેસકો નાખો, મફતનું ખાવાનું નહીં. તમે જુઓ આ સંસાર નવરા ના કરે તો આપણે ટાઈમ કાઢવો પડે, આપણે સમય લેવો પડે. સમય આપણી કરે છે, ટાઈમ આપણી કરે છે. બાકી કોઈ આપણને આ સંસારમાં એમ નહીં કે ભાઈ આવા હૈદાઈ ગઈ પડી મેલો એવું. આ તો સંસાર વાળાને હગાન ઘરવાળા પાહો જ મેલાવવા પર તમે પાહો મેલો એટલે આમ દોઈ લી. તાકી જિંદગી પાહા મેલ મેલ કરવાનું બોનઠોક પેલા એવા 80 વર્ષે પાહા મેલે લ્યો. હવે શું કાઢવાનું 80 વર્ષમાં? કહ કાઢવાનું કશું ના હોય. જવાની આઈ કાયા કહે છે કે ભાઈ જેમ જજરીત જ્યારે થઈ જાય ને જવાની સારી લાગે, પણ જજરીત થાય નહીં તારે તમારે જોજો, તારે પછી મય પડ્યા 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 છે જ. હો બાપા રે, હો બાપા રે, નહીં રહેવા. રોમ નામ, રોમ શબ્દ આવે. એક જણા કૂવો ગોળતા હતા, આ કૂવો ગોળતા હતા તો અમે કૂવામાં કે છે પેલા હોદારો પાવડો તીકમ મારે એટલે હાય હાય એવું બોલ. એક મહારાજ યારે જતા હતા એમને જોયું અને કહે છે શું કરો છો? તો કૂવો ગોળીએ છીએ. કૂવો ગોળવો તો કાઓ તો કા હાય હાય એવું બોલતા રામ રામ બોલતા હોય કે કહે છે એવું કરો તમે આવો. અહીંયા બારે ઉભા ઉભા અનુભવ ના થાય, તમે આવી તે મહારાજના મનમાં ખ્યાલ ઉદશે ને જ્યાં આ તો મય ઢેખારા જેવું બોનઠોક પથરા જેવું એક મારે તો એક આટલું દુખડે. મહારાજે 2 વાર રામ રામ બોલ્યા ને 4થી વાર તાકી જોયું ને આત્મ સાક્ષાત્કાર થયો. એમ અનુભવ ના થાય તો સુધી કશું બોલાય એવું છે. ઘણા નહીં કહેતા કરી નાખો આમ કરી નાખો તેમ. અલ્યા ભાઈ પણ બોલવામાં ચોમ બર પડે? મોડામાંથી લાખ બોલવું બર પડે, કરોડ બોલવું બર પડે, પણ એ ભેગું કરતા જેટલી દશા બેહે એની ખબર પડે છે. તો એ જીવનની અંદર એ પરાકાષ્ઠાએ જ્યાં સુધી આપણે પોક્યા ના હોય ત્યાં સુધી એ શબ્દ આપણાથી બોલી શકાતો નથી. એ પરાકાષ્ઠાએ આપણે પોકીએ પેલા મહાત્માને કેવો અનુભવ થઈ ગયો. પછી એક વાદારો મેલીને કે ભાઈ હો તમે કરતા હોય કે કરો જવું કે છે તાકે તમે કહેતા ને રોમ બોલો કે પણ સારું કે નહીં બોલાય એવું. માર 4 વારમાં ક્યાં હાશ થઈ ગયું. એમ અનુભવ જ્યારે કોઈ પણ વસ્તુનો થાય એટલે જીવનનો તત્વ સાર એમાં નીકળી જાય. જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી આપણને સાર તત્વ નીકળતું નથી. કોઈ મોદો માણસ હોય ખબર જોવા આપણે જઈએ અને ખબર જોવા જઈએ ને બધા જ કે છે ખબરો જોવા જાય છે, બરાબર. પણ આજે જ્ઞાની પુરુષો હોય એ જ્ઞાનની ભાષામાં એમ કે ભાઈ તમે બધું છોડી દો ના, તમે બધું મૂકી દો, તમે તમારા લક્ષ્યમાં ઉતરી જાઓ, એ બહારથી કે બરોબર છે. પણ અંદર જે કેસેટો ચાલતી હોય, અંદર જે ગુજારા ચાલતા હોય એ પણ કાઢવાનું, એને કાઢવાનું. બાકી બહારથી બધા સમજાવે તમે કશામ લક્ષ ના રાખશો, કશામ ધ્યાન ના રાખશો, ઘરમાં ના રાખશો, ડોબોમ ના રાખશો, ખેતરોમ ના રાખશો, એ તો આપણે બહારથી કહીએ. પણ અંદરથી કોને કાઢવાનું? આ ક્રિયા એને કરવાની. સદગુરુ બધા ઉપાય બતાવશે.
મકડા રમાડવા વાળો બધાય ખેલ એને બતાવે, ચેમનો કૂદકો મારવાનો, ચેમનો ઓમનો કૂદકો મારવાનો, ચેમનો દાવ કરવાનો, એ બધા જ ખેલ બતાવે. પણ એને એક વસ્તુ એને કોઈ દાડો બતાવે કઈ, તો એના ગરામ જે ગારો છે ને એ કાઢવાનું બતાવે. એ ગણ ગોંઠો નાહી જાય. આ તો મોકળું ગારો કાઢે એટલે પટ બંધ થતું રહે, તો એની રોજી રોટી જતી. સંતો બધું બતાવશે, પણ એક વસ્તુ કે જે આ ગારા છે એ ગારા તમારે જ કાઢવા પડે. કારણ કે સંતો કાઢે તો ઉપાધિ મલાડું હોય ઘરમાં પેટ પેટ માલવા મૂકે છે, મોડું કહી ગયું તો એ માલવા પેજ બેસતો પરવાણે બેસી જાય, પણ કાઢવાનું થાય ત્યાં નીકળે આખા ઘર ઘર માલવું લે બસ. પછી આમ ઠોકાય આમ ઠોકાય આમ ઠોકાય. આવું કાઢે તો ઉપાધિ છે અને ના કાઢે તો ઉપાધિ. જેમાં જીવ માલવા મેં જેમ પેલું મલાડું મોડું મૂકી ગાલી દે, એમાં જીવની દશા એમ નીકળી. સંતો કળાય ભાઈ રાગે રાગે લો, કળાય કળાય લો, એકદમ ખેંચે તો ઉપાય થાય એવું છે. કેમ કે ના ઘરનો રે કે ના ઘાટ તો બેના કૂતરા જેવો હાર. પણ એની મેરે કળાએ જો નીકળી જાય તો એ જગ જીતે, અને એ જગ જીત્યો. એટલે પ્રીતમ સાહેબે કહ્યું કે ભાઈ જેને હરિગુણ ગાયા એ પુરુષ જગ જીતે. હરિગુણ એટલે હરિનું સિમરન હોવું. હરિગુણ એટલે મારા ફેરવી નાખવી, ઓમ કહી નાખવું, પજે લાગવું, આરતી કહીએ છે, એ બધું કઈ હરિગુણ છે ના. મય કશું ના બદલાય પછી એ મારાઓ કરીને શું કરવાનું? કણા પેલી કોથળી એમ નહીં રાખતા, કોથળી બનાવવાનું છે. હા મય વાંગરીઓ મારા ફેરવે અને દોરા ફરે ભાઈ. હા દોરા બાર છે તો એ મારા કરે સારા કરે. ત્યાં કોથળું ના બનાવું ના ચાલે. બધા નહીં જાણતા કે આ તો ખાલી ખાલી બેઠી. તો એ નહીં, મહાપુરુષો કે ભક્તિ કરવી એટલે પવિત્ર હૃદયથી તમે કરો. મારા એની જપવાની જરૂર છે. મારા તો મન કી ભરી ઓર કષ્ટ કા ભાર. મારા તો મનની મન કી ફેરવો, મારા સંતો મન કી ફેરવો. મન કી મારા से मन होश હોય રીજે દિલ દયા. હંસદાસ મહારાજે કહ્યું ભાઈ મનની મારા છે, તમારે બીજું કશું કરવાનું. આ શ્વાસા ચાલે મારા છે, ઓહમ શોહમ બોહમ શોહમ 24 કલાક નહીં. અને તો જીવતી મારા કહેવાય. પેલી તો મરેલી આપણે ભૂલાઈ ગઈ, પણ આ જીવતી મારા. શ્વાસ આવે ને શ્વાસ જાય, શ્વાસ આવે ને શ્વાસ જાય. એ શોહમ મંત્ર કુદરત બનાવેલો કોઈ મંત્ર છે નહીં. અંદર જાય અને શો બોલાય અને બહાર નીકળે અને હમ બોલાય. એટલે અમે તો શુદ્ધતા રાખીને અમારું તો લક્ષ્ય રાખી અને એ જ તમે જો જપ્યા કરો ને તો કેટલાય વિચારો, કેટલી મલિનતાથી, કેટલી પ્રકૃતિથી તમે છૂટા પડી જાઓ. સોહમ મારાનો એટલો બધો ફાયદો, પણ એ કોઈ કરવા તૈયાર નથી. જો તો સત્સંગ જે ફળ ના મળે એના કરતા 4 ગણું ફળ એમાં. અને સત્સંગ બીજી દુનિયામાંથી રખડવાથી બનતું નથી. તો સત્સંગ વગર જીવનો ઘાટ છે. જેસલ હતો બારવો થયો તેનો ઘાટ તો ના કરી. લાખો હતો એ માથા ભારે હતો. આ એ લાખાનો ઘાટ સોરઠની અંદર થયો તો એનો ઘાટ લોહીને કર્યો. કે લાખો ખાલી નામ વાપરે ગોમમાં તો એની સામે કોઈ અવાજ ના થાય. આટલું બધું તો એનું બળ હતું, આટલું બધું તો એનું મૌન હતું. પણ એ જ લાખાને કે તે જ્યારે લોયણ મળી એના ગુરુ શીલંગસિંહ મહારાજ, એના ગામની અંદર શીલંગસિંહ મહારાજ એક વખત આવ્યા તો તે વખતે કે ભાઈ ખેંચીને કૂવામાંથી પાણી ભરવાનું હતું એ જમાનું. અને એક વખત એ માથે બેડો લઈ અને પાણી ભરીને જાય છે. અને શીલંગસિંહ મહારાજ કે છે ગાળામાં બેસી જાય તો લોહીને જોડ્યું કે ગુરુ મહારાજ આવ્યા અને
લોહીને કહ્યું કે ગુરુ મહારાજ મને ઉપદેશ આપે. તારે ચલનસિંહ મહાત્મા એટલું જ બોલ્યા હતા કે બેટા ભાર ઓછો થાય, આટલો જ શબ્દ બોલ્યો. અને એથી લોહીને જે શબ્દની અસર થઈ, તમે જો એ લાખે ગમે એટલા ઉપાય કર્યા તો એ લાખાની છે છેલ્લા દાડા સુધી ના થઈ તે ના થાય. અને લાખાનું પાણી ઉતારી પાડ્યું. જ્યારે લાખો બળજબરીથી કે છે લોહીને કરવા ગયો, તારા આખા શરીરે એને કે છે ભાઈ ફોલ્લે ફોલ્લા થઈ. અને લાખો ગભરાયો, લાખાને આ ચમત્કાર જોયો. અને જોયો એટલે લોહીને પછી કાલાવાલા કરવા માંડી. લોહીને પછી એ કરે લાખાને કહ્યું કે તારા ગુરુને કંઈક બોલાય, આ મારા શરીરમાં વ્યાધિ કંઈક ઓછો થાય. અને એના ગુરુને બોલાયા અને એ લાખો ગુરુ શરણની અંદર પડી ગયો કે મારી ભૂલ થઈ ગઈ, મારી ઓમ થઈ ગયું, મારી એ થઈ ગયું. આ તો કહે છે મહાન સતી છે અને કહે છે હું સ્પર્શ કર્યો ને મને આવું થયું. અને ગુરુ મહારાજે માથે હાથ મૂક્યો અને ત્યાં લાખાને લગતી લાજી. એટલે તમે જુઓ લોહેર ને લાખો દેવ આજે સોરઠની અંદર ઉદાય. સંત કઈ જેવી તેવી વસ્તુ છે નહીં. સંત કઈ નાખી દીધા જેવી વસ્તુ. એટલે કહ્યું ગુરુ પંકજ પદ પૂજતા 14 લોક પૂજા. શિવ વિરંજી શારદા સદગુરુ તણા 10 ગાય. કોઈ ભગવાનનું કે કોઈ દેવનું આવ્યું કે કોઈ માતાનું આવ્યું તોય આપણે પાછા રવિવાર મંગળવાર આવે તો કોન્ઠોક નારિયેળ ફોડી આવીએ છીએ. ઘણા ફોડી આવે છે. પછી આઠમો આ નોરતોમાં આવશે. પછી આઠમ તે પછી 12 મહિના વાળી, વાંબા વાળી, હામડા વાળી, તે દરપા વાળી જોડીને એ ચોખ્ખું કન્યા છે નિવેદો આવશે અને જમાડશે. તારે એ 364 દાડા પૂછી પહેરી હતી. તું હારા 3 ટાઈમ તો ભરો હું ના 12 મહિને એક વખત જમાડો તો શું આશીર્વાદ મળે? એ તો બોલતી નહીં. એટલું સારું લખન પોચી ધરી બે તમાકુ નહીં. પાછા નરિયમ કોડિયમ પહેલેનો નરિયમ આવે ને એમે ખવડાવે. તું થારી કરતા હું કોડિયમ કેમ માથા પર બહુ લહરી પડ્યો હોય હારી થારી લાવી ચોખ્ખું કરીને આવી તો કોડિયું ડૂબો નહીં. દળવાળો લ્યો આવી તો આટલો બધો જવાનો ડેવલપ થઈ ગયો પણ વિચારો ડેવલપ થયા. એટલે આપણે આ શબ્દો કહેશે મારવાલા કાશો જમવાનો બદલાયો, તમે રહ્યા એના. મારવાલા કહેશે કે ભાઈ 12 ગામ ચાલતા જતા હતા, હવે કહેશે યંત્રથી ઉડીએ આકાશ. મારવાલા કહેશે માટીનો ડોબરો ગતો રહ્યો, કે છે કે ભાઈ ટીંડી થારીઓ વપરાય, તમે રહ્યા એના. આપણે એના એ જ છે. રજૂ તમે જુઓ તો ઘણી જગ્યાએ એનું એ જ છે, કશું બદલામણ આવ્યું નહીં. એટલે સંતો આપણને કહે છે સદગુરુ